હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આજે મારા માટે સ્પેશિયલ ડે છે, કેમ કે આજે મારી દીરાનો બર્થડે છે. એટલે ફટાફટ જોવાને હું સુવડાવી રહી છું. આ સુવામાં બહુ નાટક કરે છે, એટલે બપોર પડી મેં રસોઈ બનાવી આવીને અને આને હવે સુવડાવી દઉં છું. સૂતા સૂતા એ થોડી વાર જાગે, થોડી વાર રમે, પછી આરામથી સૂઈ જાય. સુવડાવીને પછી અમે વોલમાર્ટ ગયા. આ જો વોલમાર્ટમાં અમારી શોપિંગ, અમે શોપિંગ પતાવી દીધી છે. અમે બધું ખરીદી લીધું છે. થોડું બર્થડેનું સામાન લીધું છે. બધું કમ્પ્લીટ કરીને હવે અમે ઘરે જઈશું. ઘરે જઈને ફટાફટ આજો વોલમાર્ટ. દીરા, હાય દીરા, હાય 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 કરે છે. ઘરે આવીને પછી મીશા બેસી ગઈ હતી એની ટીવી જોવા, અને હું આવી ગઈ હતી રસોઈમાં. આજે મેં રસોઈમાં કંઈ સ્પેશિયલ બનાવી રહી છું. આ છે તુવેર ટોઠા. આજે તુવેર ટોઠાનો પ્રોગ્રામ છે. ફટાફટ મેં રસોઈ કરી, પછી અમે બેસી ગયા બર્થડેની તૈયારી કરવા. જો અહીંયા હું ફુગ્ગા ફુલાઈ રહી છું, અને દીરા પણ મારા જોડે બેસી છે. એક્સાઇટેડ છે કે શું કરી રહ્યા છે. મસ્તી ચાલુ થઈ ગઈ છે ફ્રેન્ડ. જો તો દીરા મીશા બંને જણા એને મારી હેલ્પ કરાવી રહ્યા છે ફ્રેન્ડ્સ. પછી મેં આવું કંઈ ડેકોરેશન કર્યું છે. મને જેવું આવડતું હતું એટલે મેં કર્યું. એટલે અમે એને મને મા દીકરીઓ બેયને બધી ડેકોરેશનની તૈયારી કરી છે. જો ને આવી રીતે અમે થોડું ફોટોશૂટ કર્યું. પછી દીરાને રમવા આપી દીધા ટોય, બોલૂન્સ. એના જોડે રમતી હતી ને અને હું એનું વિડીયો ઉતારતી હતી. હેપી બર્થડે. આ દીરાનું છે ફર્સ્ટ બર્થડેમાં. મીશાને પણ મેં આવી રીતે જ તૈયાર કરી હતી. એટલે મારું એવું માનવાનું હતું કે મેં દીરાને બી આવી રીતે જ તૈયાર કરું.